હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360ના છંદના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ઘણા બધા છંદ પૂર્ણ કર્યા મિત્રો. હવે નાનકડી આપણે એની પીવાયક્યુની પ્રેક્ટિસ કરવાની છે કે આપણે અત્યાર સુધી જેટલા છંદ ભણ્યા એમાંથી પીવાયક્યુ કેવા કેવા પૂછાયેલા છે અને આપણને કેવા કેવા આન્સર એમાં આવડે છે અને ક્યાં તકલીફ પડે છે એ આપણે સમજવાનું છે. એના પહેલાં મિત્રો, જો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગવર્મેન્ટ 360 ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક શેર અને જરૂર કરજો, કેમ કે અમારા વિડીયો રેગ્યુલર આવી રહ્યા છે અને જેથી તમને રેગ્યુલર વિડીયો મળતા રહે. તો ચલો છંદમાં આપણે આગળ વધીએ એના પહેલાં આપણે ખાલી થોડાક પીવાયક્યુ, જે અત્યાર સુધી આપણે જે છંદ ભણ્યા એના પીવાયક્યુ લેવાના છે. તો શું કહે છે? શું કોપ્યો કે પ્રભુ મુજ પરે આંખમાં આંસુ લાવી છંદ ઓળખાવો. અહીંયા વાક્ય પૂરું થાય છે, બરાબર? તો આનો છંદ ઓળખાવાનો છે મિત્રો. તો છંદ ઓળખવાનું મેં તમને શું કીધું તું? સૌ પ્રથમ આપણે અક્ષર ગણવાના. શું ગણવાનું? અક્ષર. જો અક્ષરથી જ સોલ્યુશન મળતું હોય તો ગણમાં આગળ વધવાનું નહીં. અક્ષરથી સોલ્યુશન મળતું હોય તો ગણમાં આગળ વધવાનું નહીં. જો અક્ષર એ એક કરતાં વધારે છંદના સરખા હોય અને એવા 2 કે 3થી વધારે છંદ આપેલા હોય તો આપણે ફરજિયાતપણે શું કરવું પડશે? એનું ગણસૂત્ર લગાડવું પડશે. ચલો આમાં એક પ્રયાસ કરી જોઈએ શું થાય છે. સૌપ્રથમ અક્ષર ગણો. 1 2 જોડા અક્ષર છે એટલે 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 17 17 અક્ષર થયા દોસ્તાર. કેટલા અક્ષર થયા? 17 અક્ષર થયા. 17 અક્ષરના 4 છંદ છે: મહર્ષિ પૃથ્વી, મંદાક્રાંતા, શિખરણી, હરિણી, પૃથ્વી છંદ. બરાબર છે? તો આમાં પૃથ્વીએ છે, શિખરણીએ છે, મંદાક્રાંતા છે અને હરિણી પણ છે. તો હવે આપણે શું કરવું પડશે? એનું લઘુગુરુ કરવું પડશે. તો લઘુગુરુ કરવા માટે પૃથ્વી છંદનું લઘુગુરુ શું થાય? પૃથ્વી છંદનું બંધારણ આવડવું જોઈએ કે જસ જસ યલગા, એટલે કે જ ભાન લઘુ ગુરુ લઘુ. તો આગળના 3 અક્ષર જોવાના. લઘુ ગુરુ લઘુ થાય છે તો એ પૃથ્વી છંદ હશે, બાકી નહીં હોય. શું કોપ્યો, જો પહેલા તો ઉપર અનુસ્વાર આવી ગયો, કોને 2 માત્રા એટલે કે લઘુ ગુરુ થશે નહીં. શું નહીં થાય? જભાન નહીં રીતે. જભાનનું લઘુ ગુરુ શું થશે? જો આ લખ્યું જભાન, જભાન લઘુ ગુરુ લઘુ. આ બંધારણ લાગે તો આ પૃથ્વી છંદ હોય, પરંતુ એ લાગતું નથી. હવે આપણે શિખરણીનું શું સૂત્ર છે? યમનસ ભલગા, યમનસ ભલગા, ય માતા. પરંતુ પહેલું જ લઘુગુરુ છે તો શિખરણી પણ હશે નહીં. પછી આવે છે મંદાક્રાંતા મિત્રો. કયો આવે છે? મંદાક્રાંતા. મંદાક્રાંતાનું કયું છે? મભન તત ગાગા, એટલે કે મા તારા, મા તારા. દરેક ગુરુ ગુરુ હોય 3 તો આ મંદાક્રાંતા છંદ બને. અને એ છે અનુસ્વાર છે, કાનો માત્ર છે અને જોડાક્ષર છે, તો ગુરુ ગુરુ ગુરુ. તો આન્સર શું થશે? મંદાક્રાંતા છંદ. આન્સર શું થશે? મંદાક્રાંતા છંદ. ચલો નેક્સ્ટ છંદમાં આગળ વધીએ. પરીક્ષામાં મિત્રો તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. આમાં શું કીધું છે? નીચેનામાંથી કયા પૈકી પંક્તિ મંદાક્રાંતા છંદની નથી? નથી શબ્દ ખાસ વાંચજો મિત્રો. બાકી 3 પંક્તિમાંથી કોઈ પણ પંક્તિ રેન્ડમલી પકડશો તો એ મંદાક્રાંતાની તો નીકળવાની જ છે. પરંતુ અહીં શું કીધું છે? નથી. એટલે કે નથી એટલે કે કાં તો કે એના અક્ષર 17 ન થતા હોય, અથવા એવું પણ બને કે 4 પંક્તિ 17 અક્ષરની હોય પરંતુ એના ગણસૂત્ર છે એ અલગ અલગ હોય. તો આપણે સૌ પ્રથમ ગણવાનું શરૂ કરશું અક્ષર. શું કહે છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 1 મિનિટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અક્ષર થયા. એટલે મંદાક્રાંતા છંદ હોઈ શકે છે. હવે આપણે શું કરવાનું છે? આમાં ને આમાં એનું ગણસૂત્ર શું હતું? મભન તત ગાગા, એટલે કે ગુરુ 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 હોય તો મંદાક્રાંતા છંદ કહેવાય. પરંતુ જો પ છે તો પ તો લઘુ અક્ષર કહેવાય. કયો અક્ષર કહેવાય? લઘુ. પછીના ગુરુ ગુરુ છે પરંતુ પ એ લઘુ અક્ષર છે. એટલે કે નિયમ જળવાતો નથી. નિયમ જળવાતો ન હોય તો આ મંદાક્રાંતા છંદ થશે નહીં. તો આપણો ફાઇનલ આન્સર શું આવશે? એ આન્સર આવશે મિત્રો. શું આન્સર આવશે? એ આન્સર આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન.
મિત્ર આ બધા જ પીવાયક્યુમાં પૂછાયેલા છે, ખાસ કરીને સમજો. જ્યાં પણ જ્યાં પણ તકલીફ પડે ત્યાં કોમેન્ટ કરીને જાણ જરૂર કરજો અને અમને પૂછજો તો અમે તમને ખરેખર એનો આન્સર આપીશું. છંદ ઓળખાવો. મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો. જો પૃથ્વી, મંદાક્રાંતા, શિખરણી ને હરિણી 3 3 17 અક્ષરના છે. હવે આપણે શું કરવું પડશે? ગણસૂત્ર તો લગાડવું જ પડશે. પહેલા અક્ષર ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. કેટલા થયા? 15 16 ને 17. લઘુ ગુરુ ગુરુ. લઘુ ગુરુ ગુરુ કોનું થાય? તો આપણે જ ભા ન, પૃથ્વીનું શું થાય? જસ જસ યલગા. પૃથ્વીનું ગણસૂત્ર શું છે? જસ જસ યલગા. મંદાક્રાંતાનું મભન તત ગા ગા મા તારા. શિખરીનું યમનસ ભલ ગા. ય માતા કહેવાય. એટલે શું કહેવાય? ય માતા. લઘુ ગુરુ ગુરુ. અહીંયા લઘુ ગુરુ ગુરુ થાય છે તો આપણો આન્સર આવી ગયો શિખરણી છંદ. બહુ મિત્રો સરળ છે. ખાલી 2 વસ્તુ મગજમાં હોવી જોઈએ, બાકી આનો આન્સર મળે નહીં. શું હોવું જોઈએ? પહેલાં તો એને અક્ષર ક્લિયર કટ મગજમાં હોવો જોઈએ, સેજ પણ કન્ફ્યુઝન વગર. ને બીજું મહત્વનું છે ગણસૂત્ર. ચલો આગળ ઓળખો. છંદ ઓળખાવાનો છે. પાણી અને બ્રશ સહુ દઈ તું જતી તી. પાણી અને બ્રશ દઈને તું જતી તી. હરિણી, મંદાક્રાંતા, શિખરીણી, પૃથ્વી. શિખરીણી નથી, વસંત તિલકા. તો પહેલા અક્ષર ગણી લો. જો 17 અક્ષર થતા હશે તો લઘુ ગુરુ કરવું પડશે. 17 અક્ષર નહીં થાય તો વસંત તિલકાના કેટલા અક્ષર છે એ ખબર હોય તો ડાયરેક્ટ આન્સર આવી જશે. પછી વસંત તિલકાનું ગણસૂત્ર લગાવીને લઘુ ગુરુ અક્ષર કરવાની કોઈ જરૂર પડશે નહીં. ચલો આગળ વધીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. 14 અક્ષરનો એક અને માત્ર એક જ છંદ છે. એ મગજમાં હોવું જોઈએ ને હોવું જોઈએ, જેનું નામ છે વસંત તિલકા. શું નામ છે મિત્રો? વસંત તિલકા. ચલો ફટાક દઈને આગળ વધીએ. નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો છે? 17 અક્ષરના છંદ યાદ કરી લો મિત્રો. 4 છંદ છે મિત્રો. 17 અક્ષરના કેટલા છંદ છે? 4. મંદાક્રાંતા, શિખરણી, પૃથ્વી ને હરિણી. ગણસૂત્ર પણ યાદ કરી લો. મંદાક્રાંતાનું ગણસૂત્ર શું થાય? મભન તત ગાગા. શિખરણીનું શું થાય? યમનસ ભલગા. પૃથ્વી છંદનું શું થાય? જસ જસ યલગા. અને હરિણી છંદનું શું થાય? ન સમરસ લગા. તો આમાં 17 અક્ષર કે છે? મંદાક્રાંતા, શિખરણી, પૃથ્વી. આપેલ તમામ જવાબ આવશે. શું આવશે મિત્રો? આપેલ તમામ. ચલો આગળ વધીએ. ગણસૂત્ર જસ જસ યલગા કયા છંદનું છે? અહીંયા જ કીધું મેં, જસ જસ યલગા પૃથ્વી છંદનું છે. પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે મિત્રો. આ પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે. જો ગણસૂત્ર આવડતો હોય તો 1 માર્ક્સ રોકડો મળી જાય. કેટલો માર્ક્સ? 1 માર્ક્સ રોકડો મળી જાય. જસ જસ યલગા પૃथ्वी छंद. जैसे जैसे ये लोग पृथ्वी को नष्ट करेंगे, प्रदूषण बढ़ाएंगे, पृथ्वी नष्ट हो जाएगी. याद रखवानी ट्रिक. इंद्रवज्रा छंदना अक्षर અને બંધારણ. પહેલા તો इंद्रवज्रा छंदना अक्षर 11 છે, ફિક્સ કરી લો. इंद्रवज्रा छंदना अक्षर કેટલા છે? 11. અને મેં તમને એક સ્ટોરી કીધી હતી કે ઇન્દ્ર એના દરબારમાં બેઠો હતો અને એને ગીત સાંભળવાની ઈચ્છા થઈ હતી. તો શું કીધું હતું ગાયકને? કે તરત જ ગાગા. તો તત જ ગાગા. હવે 11 અને તત જ ગાગા હોય એને પકડી અને એનો આન્સર ટીક કરી દેવાનો થાય. તો 17 અક્ષર કીધું છે અને જત જર આવે નહીં. 11 અક્ષર તત જ ગાગા આવી ગયો. તો આગળ વધો. 14 અક્ષર તો છે જ નહીં, પણ આવે નહીં. આન્સર આપણો બી થશે. આન્સર બી થશે. 30 સેકન્ડમાં જવાબ આવે મિત્રો. કેટલી સેકન્ડ? 30 સેકન્ડમાં. જો તમે વધારે પ્રેક્ટિસ કરો તો આનાથી પણ ઝડપી આન્સર આવી શકે છે. ઉપજાતિ કયા છંદનો સમાવેશ થાય છે? ઉપજાતિમાં કયા છંદ હોય? આપણે લેક્ચર્સમાં જણાવ્યું જ છે કે ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા બંને ભેગા થઈને 11 પંક્તિ બનાવે છે અને એનો નવો છંદ બને છે, જેને ઉપજાતિ છંદ કહેવામાં આવે છે. તો ઇન્દ્ર પ્લસ ઉપેન્દ્ર, ઇન્દ્રભાઈ ને ઉપેન્દ્રભાઈ. શિખરીણી ને ઉપેન્દ્ર તેવો કોઈ છે નહીં. પૃથ્વી, મંદાક્રાંતા નથી ને એક પણ નથી. આ પરીક્ષામાં બધા 8 ક્વેશ્ચન મિત્રો પૂછાયેલા છે. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ગવર્મેન્ટ 360 ને આવા જ વિડીયો જોવા માટે હું આપનો મિત્ર બ્રિજેશ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા છંદ લઈને. જય હિન્દ.